ભાવેશભાઈ આ શું કરે બધું હવા હવાનું? આ ઘોડાઓ માટે દવા છે. હા ઘોડાઓને માખી મચ્છર કરડે નહીં એના માટે ફિનાઇલના 2 ઢાંકણા અને થોડુંક ઘણું પાણી 1-2 લીટર જેટલું. ઘોડાને સમજ લાગે નહીં ભાવેશભાઈ? બેટરી વાળો જ છે. અહીંયા કને ચાપ છે એનું. હા આ તમે દબાવશો હા એટલે આ આ જબરું લાવ્યા હો તમે. અને કઈ રીતે વાપરો આ દવાની? આ જો અહીંયા કને ઓપરેટર આવે છે. બંધ ચાલુ કરવાનું અત્યારે ચાલુ થઈ ગઈ છે. આવી રીતના કરવાનું છે. ઘોડાને માખી મચ્છરિયા ના થાય. ચોમાસાની સીઝન છે એટલે માખી મચ્છર છે ને ઘોડાઓને હેરાન. આ રીતે તમે વાપરો એમાં દવા? હા આ ઘોડાઓના પેશાબના અહીંયા કને થોડુંક ઘણું પણ તત્વ જરાક રહી જાય ને એટલે માખી ને બધું થશે. એટલે ઘોડાઓને તકલીફ થાય એના પહેલા આપણે એનું નિરાકરણ કરી શકીએ છીએ. આવી રીતના આનાથી રાહત મળે તમે જોઈ શકો છો. ભાવેશભાઈ આમાં કઈ દવા તમે વાપરો? આનામાં દવા જો આ છે ફિનિયલ. આ કઈ કંપનીનું? આ જો સારું લાગે. સારામાં સારી કંપની છે. એનાથી માખી મચ્છર મરી ગયા હોય આના કારણે તો તમે જોઈ શકો છો કે આ દવા ગમે ત્યાં તમે યુઝ કરશો તો એનો પ્રભાવ સારામાં સારો હશે. મચ્છર નહીં થાય, માખી મચ્છર નહીં થાય, જીવજંતુ નહીં થાય. એટલે આવી રીતના જ તો ભાવેશભાઈ આ રહી તમે ફિનાઇલ વાપરી એમ ને? હા આ ફિનાઇલ તમે ગમે તે પશુ પક્ષી પાસેથી છાંટી શકો છો. આ સારામાં સારું આવે. એના આજુબાજુ તમે છાંટશો તો માખી મચ્છર ઓછા આવશે. પણ પશુઓને કઈ નુકસાન કરતું તો નહીં? ના ના પશુઓને કાંઈ જ નુકસાન નહીં. તમે બધી જગ્યાએ પણ છાંટી શકો છો. ગમે એ પક્ષીઓની બાજુમાં છાંટી શકો છો. તમે જોઈ શકો છો આ બધું. તો આ અમારે ભાવેશભાઈ છે અને જે આ ફિનાઇલ છાંટી રહ્યા છે અને મક્ખીની સીઝન ચાલે છે, મચ્છર છે, પશુઓને હેરાન કરતા હોય તો આ દવા તમારે છાંટવી તો ઉપયોગ કરી શકો છો. આ ફિનાઇલ દરેક મેડિકલમાં સ્ટોરે મળી રહે છે. જય હિન્દ, જય ભારત.